આપની સાથે જોડાઈ ગઈ છું। શરૂઆત આપણે જૂનમાં જોરદાર વરસાદ સાથે કરવી છે, કેમ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પણ રાજ્યમાં આજ બપોર બાદ મેઘરાજાએ રીતસરની જમાવટ બોલાવી દીધી છે। જી હા, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત હોય, મધ્ય ગુજરાતની વાત હોય, હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી પ્રમાણે વરસાદ બપોર બાદ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ભાવનગર, જામનગર તેમજ ધ્રોલની વાત કરીએ, અમરેલીમાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ સુરત, તાપી, અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના દ્રશ્યો જુઓ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા અને નવસારી, એટલે કે દક્ષિણ ગુજરાત કે પછી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત કેમ ના હોય, મેઘરાજા રીતસરના ધડબડાટી બોલાવી રહ્યા છે। બપોર બાદ પૂરા રાજ્યમાં સારો વરસાદ। તો રાજ્યમાં બપોર બાદ મેઘરાજાએ જમાવટ કરી। બપોરે 12 વાગ્યા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢના મોટા ભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના કોડીનાર, સૂત્રાપાડામાં 3 ઇંચ સુધી વરસાદ થયો। બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા સહિતના તાલુકામાં મેઘમહેર થઈ। અંબાજીમાં ધોધમાર વરસાદ થતાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। અને હવે મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતમાં વડોદરામાં ગઈકાલથી મેઘાએ જમાવટ કરી છે। ખાસ કરીને ડભોઈની વાત કરવામાં આવે તો આજે ડભોઈમાં સારો એવો વરસાદ નોંધાયો છે। ડભોઈ પંથકમાં વરસાદ પડ્યો છે। અસહ્ય બફારા વચ્ચે વરસ્યો વરસાદ। ઠંડા પવન સાથે વરસાદ પડતા લોકોને મળી છે રાહત। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો। જો કે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ડાંગર પકવતા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીની લહેર છવાઈ ગઈ છે। રાજકોટની વાત કરીએ। રાજકોટના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ તણાતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, પણ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કઈ રીતે ચરેલ ગામની નદીમાં પૂરમાં ભેંસો તણાઈ છે। ચરેલ, બરડિયા, ડડવી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બરડિયા સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। ચરેલ ગામની આ સ્થાનિક નદીમાં પૂરમાં ભેંસો તણાતી હોય તેવો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રીતે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી હાલ તો બે કાંઠે વહી રહી છે। ઘણી સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તો રાજકોટના ગ્રામીણ વિસ્તારોના દ્રશ્યો તમે જુઓ। હવે મારે તમને બતાવવા છે શહેરી વિસ્તારના દ્રશ્યો જ્યાં ભારે વરસાદના કારણે તંત્રની પોલ ખુલ્લી પડી જાય છે। જી હા, એક અંડરબ્રિજમાં કઈ રીતે સ્કૂલ બસ ફસાઈ તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એક ટ્રેક્ટર પર બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાયું। 1 કલાકમાં 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા કઈ રીતે મુશ્કેલી સર્જાઈ હતી। બે અલગ અલગ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રીતે વરસાદી પાણી હાલ તો સ્થાનિકો માટે મુસીબતના પાણી સાબિત થઈ રહ્યા છે। કમર સુધીના અને હવે જોઈશું આખરે અતિ ભારે વરસાદની ક્યાં ક્યાં છે આગાહી। ચોમાસું બેસતાની સાથે હવામાન વિભાગ દ્વારા દરરોજ અલગ અલગ આગાહી કરવામાં આવે છે। મધ્યમથી છૂટાછવાયા વરસાદની આગાહી હતી, જો કે હવે ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 19 જેવા જિલ્લા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। 19 જિલ્લામાં ભારે વરસાદ, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી। વડોદરા, છોટાઉદેપુર તેમજ તાપીમાં પણ વરસાદ પડશે। રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી
આગાહી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ ભારે વરસાદ થશે। માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સૂચન યથાવત રાખવામાં આવ્યું છે। આવતીકાલે પણ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। A1 के लिए तो गुजरात रीजन के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, साबरकांठा, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। डे 2 के लिए नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बनासकांठा के लिए भी हैवी रेनफॉल की वार्निंग है। और डे 3, डे 4 और डे 5 की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। सौराष्ट्र रीजन के लिए आज के लिए डे 1 के लिए हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर सौराष्ट्र और कच्छ रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। આ તો હવામાન વિભાગની આગાહીની વાત કરી। રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો છે તેની વાત કરવામાં આવે તો બપોર બાદ એટલે કે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જી હા, જેમાંથી 19 જેટલા તાલુકા એવા છે જ્યાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 15 તાલુકામાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ, જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 3 ઇંચથી વધારે વરસાદ, જૂનાગઢમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। મોરબીના ટંકારા, રાજકોટના ગોંડલમાં 3.25 ઇંચ વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ, રાજકોટના જેતપુર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડ, જૂનાગઢના મેંદરડામાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદ આવતાની સાથે તંત્રની પોલ પણ ખુલી જતી હોય છે। ભાવનગરના પાલીતાણામાંથી પણ કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પ્રથમ જ વરસાદમાં કઈ રીતે નાળું તૂટ્યું તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભાવનગરના પાલીતાણાની આ સમગ્ર ઘટના જ્યાં નવું નક્કોર નાળું તૂટ્યું। પીપરડી 2 ગામમાં બનેલું નાળું પહેલા વરસાદમાં કઈ રીતે ધોવાઈ ગયું છે। 15 દિવસ પહેલા જ આ નાળું બનાવવામાં આવ્યું હતું। નાળું તૂટતા તંત્ર પોતાની ભૂલ છુપાવવામાં કામે લાગ્યું છે। રાતોરાત નાળા પર સિમેન્ટ અને રેતી પાથરી દેવામાં આવી। લોકોએ નાળું બનાવવામાં ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ કરી છે। પાલીતાણા તાલુકાના પીપળી નંબર 2 ની અંદર વાડી વિસ્તારમાં જવા માટે થઈને 10 લાખથી વધુના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ એટલી નબળી હદે જે કામગીરી કરવામાં આવી હતી જેના કારણે થઈને માત્ર 15 દિવસની અંદર પ્રથમ વરસાદે તે આ નાળું છે એ તૂટી જવા પામ્યું હતું। આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ પીપળી ગામની અંદર વાડી વિસ્તારમાં જવા માટેનો જે આ રોડ છે અને રોડની ઉપરથી સેંકડો લોકો છે, ખેડૂતો છે, આ વિસ્તારમાંથી પસાર થતા હોય છે અને એ વખતે પાણી આવવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે। ત્યારે એવા સમયે તંત્ર દ્વારા અહીંયા 10 લાખથી વધુના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ માત્ર એક જ વરસાદે આ નાળાની સ્થિતિ છે એ ભયજનક થઈ ગઈ હતી, કારણ કે વરસાદ આવતા જ આ જે નાળું છે નબળી કામગીરીના કારણે થઈને તૂટી ગયું હતું। ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવવા છતાં તે મોડી રાત્રિ દરમિયાન કામગીરી કરી અને તંત્ર દ્વારા જે ઢાંક પીછોડો છે એ કરવામાં આવ્યો છે। ફરી હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે રાત્રિ દરમિયાન તંત્ર દ્વારા આ જે નાળું છે એની ઉપર જે તૂટી ગયેલા ભાગ છે, ખાડા છે, બુરીને જે એનો જે ભૂલ છે એને દબાવવાનો પ્રયાસ છે એ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી થતી હોય છે, કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે થઈને નબળી કામગીરી થતી હોવાના કારણે થઈને અનેક આવા જે કામો છે તે ભ્રષ્ટાચારના બોરિંગ સમાન સામે આવી રહ્યા છે, પરંતુ તંત્ર છે એ યોગ્ય કામગીરી નહીં કરવાના કારણે થઈને લાખો રૂપિયાનું પાણી થઈ જતું હોય છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। ગુજરાતની અંદર વિકાસ